સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ રવિ સભા ઉપર, ગ્રામ્ય સભા ઉપર, સત્સંગ ઉપર ખૂબ જ ભાર મૂકતા. આવી એક સભાનું આયોજન જામનગરમાં તારીખ 12/11/2025 રોજ કરવામાં આવ્યું. તેમાં પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામી દ્વારા સંતોના, હરિભક્તોના પ્રશ્નો પૂછવામાં આવ્યા. પ્રશ્નો અને એના ઉત્તરોનો સાર આપણે અહીં રજૂ કરવાના છે. અપૂર્વ મુનિ સ્વામીએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે બાપા, જામનગરના પૂજ્ય યશો વિજય સ્વામી અને પૂજ્ય ગુરુ યોગી સ્વામી બંને સંતો જામનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ શ્રદ્ધાથી અને ઉત્સાહથી વિચરણ સેવા કરી રહ્યા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે કોઈને ગામડામાં રહેવું ગમતું નથી, બધાને શહેરમાં જવું છે. એટલે સભામાં ઘણીવાર સંખ્યા પણ થતી નથી અને સહકાર પણ મળતો નથી. આને કારણે ગામડે સત્સંગ કરવાનો ઉત્સાહ ઘણીવાર મોડો પડી જાય છે ને મનમાં એવું થાય કે ગામડામાં સત્સંગ કરવા જવું કે નહીં, સત્સંગ થશે કે નહીં. તો અમારો પ્રશ્ન એ છે કે સત્સંગ થશે જ, ગામડામાં સત્સંગ કરવા જવું જ જોઈએ એવો દૃઢ વિચાર અમે કઈ રીતે રાખી શકીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રશ્નનો જવાબ ખાલી એક જ અક્ષરમાં આપે છે કે મહિમા. ભગવાનનો મહિમા સમજો, ભગવાનનો મહિમા ધ્યાનમાં રાખી અને સત્સંગ કરવો જોઈએ. તો ક્યારેય પણ સત્સંગમાં કમી નહીં આવે. આપણા સંતો પર, આપણા મહંતો પર એક આપણે નજર નાખીએ તો ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હાલના મહંત સ્વામી એ કેવી કઠિન પરિસ્થિતિઓમાં વિચરણ કરતા, ગ્રામસભા કરતા, પધરામણી કરતા. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણીવાર પગે ચાલીને પણ ગામમાં જતા, ઘણીવાર ગાડામાં બેસીને ગામમાં જતા. એવા ગામમાં એ સત્સંગ કરતા, સભા કરતા કે જ્યાં પણ લાઇટની વ્યવસ્થા ન હોય. એવા મકાનોમાં, એવા ઘરોમાં એ પધરામણી કરતા કે જ્યાં સુવિધાનો બિલકુલ અભાવ હોય. સુવિધાનો અભાવ હોય એ તો આપણે જાણી શકીએ, પરંતુ એવા ગામમાં પણ એ સત્સંગ કરવા જતા કે જ્યાં એમનો સખત વિરોધ થતો હોય, એમના વિશે જેમ તેમ બોલાતું હોય, પરંતુ ક્યારેય એમણે એ વાતને ધ્યાન આપતા નહીં. એનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભગવાનનો મહિમા ગામમાં પહોંચવો જોઈએ, ગામના નાનામાં નાને વ્યક્તિ પાસે ભગવાનનો મહિમા પહોંચવો જોઈએ અને એનો લાભ મળવો જોઈએ. આવી રીતે એમણે સમાધાન કરી આપ્યું પ્રશ્નનું. હવે બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે કે બાપા, બીજો પ્રશ્ન એ છે કે જે આપની આજુબાજુ સેવા કરતા હોય તેના પર તો આપની નજર પડતી હોય. આપણી BAPS સંસ્થા ખૂબ મોટી છે અને તમે એના મુખ્ય સ્થાન પર છે. પરંતુ જો દૂર દૂર ગામડે કોઈ કાર્યકર સંપર્ક કરવા જાય, સભા કરવા જાય, સંતો પધરામણી કરે, મહાપૂજા કરે, કથા કરે, તો એ બધું આપના સુધી પહોંચે છે કે નહીં? આ પ્રશ્નના જવાબમાં પ્રમુખ મહંત સ્વામી મહારાજ ખાલી એક જ અક્ષરમાં એનો જવાબ આપે છે કે હા, પહોંચે છે. અને જાણે કે ભગવાનની મહિમાનું આખું રહસ્ય આપણને સમજાવી દીધું હોય એવું લાગે છે કે ભગવાન તો સમગ્ર મહિમા જાણે છે, ભગવાન સર્વોપરી છે, ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન સર્વવ્યાપી છે. એ કીડીના પગના ઝાંઝરથી લઈ અને બ્રહ્માંડના નાદ સુધી બધાની વાતો સાંભળતા હોય છે અને બધા પર એ નજર રાખે છે. આપણે સારા કામ કરતા હોય તો પણ એની નોંધ લેતા હોય છે અને ખરાબ કામ કરતા હોય તો પણ એમની નોંધ લેતા હોય છે. કારણ કે એની સત્તા બધી જ જગ્યાએ સર્વત્ર વ્યાપ્ત છે. જેવી રીતે કોઈ દેશની સત્તા હોય, કોઈ દેશનો પ્રધાનમંડળ હોય અથવા તો કોઈ દેશની સરકાર હોય અને એની સત્તા સમગ્ર દેશમાં વ્યાપ્ત હોય, તો તમે દેશના કોઈ પણ ખૂણે સારું કામ કરો તો એની પણ નોંધ લેવાતી હોય અને ખરાબ કામ કરો એની પણ નોંધ લેવાતી હોય.
તમે સારું કામ કરો તો તમને એવોર્ડ આપવામાં આવે, ભારત રત્ન આપવામાં આવે, પદ્મ વિભૂષણ આપવામાં આવે, અને ખરાબ કામ કરો તો તમને જેલ આપવામાં આવે, તમને પનિશમેન્ટ આપવામાં આવે. તો સરકાર તો આપણી પાસે આવતી નથી, તો એની નોંધ કોણ લે છે? તો એની નોંધ છે એ ભારત સરકારની કે જે તે દેશની સરકારની સત્તા લેતી હોય છે, એના પ્રતિનિધિ લેતા હોય છે. એવી જ રીતે આપણે ભગવાનનું જે કંઈ કામ કરતા હોય, આપણે રસોડામાં કામ કરતા હોય, મંદિરમાં પૂજા કરતા હોય, ઇવન આપણે ક્લિનિંગ કરતા હોય, કેન્ટીનમાં કામ કરતા હોય, આવા સત્સંગ હોલનો મેન્ટેનન્સ કરતા હોય, તો એ બધી જ વસ્તુની નોંધ ભગવાન લેતા હોય છે. એટલે તમારે પૂરી નિષ્ઠાથી, કોઈ પણ સ્વાર્થ વગર જો તમે ગમે તે જગ્યાએ ભગવાનની સેવા કરો તો ભગવાનના ચોપડે એની નોંધ થતી હોય છે. ત્યારબાદ અપૂર્વ મુનિ સ્વામી ત્રીજો પ્રશ્ન પૂછે છે કે બાપા, ઘણીવાર અમારા સગાવાલોમાં કોઈ સત્સંગ ન કરતો હોય તેવું થાય, તો અમે સત્સંગ કરીએ છીએ એનું ફળ શું? તો સ્વામી બાપા કહે છે કે આ વાત કોઈ નવી વાત નથી, બધે આવું બનતું જ હોય છે. આપણે ભગવાનનો મહિમા સમજવો જોઈએ, કોઈની પરવા કરવી જોઈએ નહીં. હંમેશા એક વાત યાદ રાખજો કે જ્યારે તમારા કુટુંબની કે તમારા સગાવાલાની અંગત વ્યક્તિ, નજીકની નજીક વ્યક્તિ જ્યારે તમારો વિરોધ કરે, ત્યારે એમ માનવું કે તમારો સત્સંગ, તમારો વિશ્વાસ એ પરિપક્વ બન્યો છે, એ મેચ્યોર બન્યો છે. જ્યારે પ્રહલાદનો વિરોધ એના પિતા હિરણ્યકશ્યપે કર્યો, મીરાબાઈનો વિરોધ એના પતિ રાણાએ કર્યો, તુકારામનો વિરોધ એની પત્નીએ કર્યો, નરસિંહ મહેતાનો વિરોધ એના ભાઈએ અને સમસ્ત નાગર જ્ઞાતિએ કર્યો, પરંતુ એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ આવ્યું કે એને બધાને પ્રભુની પ્રાપ્તિ થઈ. જેનો વિરોધ કરતા હતા એમને પણ ભગવાન મળ્યા અને એ પણ હરિભક્તો બની ગયા. તો તમારે ક્યારેય પણ સત્સંગ બાબતમાં શંકા કરવી જોઈએ નહીં. હવે ચોથો પ્રશ્ન પર આવીએ કે બાપા, અમે સત્સંગ કરીએ, સેવા કરીએ, પણ જ્યારે કોઈ અમારું અપમાન કરી જાય, કોઈ અમારો ભાવ પૂછે નહીં, કોઈ અમારી ટીકા કરે, ઘણીવાર અમારું ધાર્યું પણ નથી થતું, ત્યારે સત્સંગ છોડી દેવાનું મન થાય છે. તો આવી તકલીફમાં સત્સંગ છોડાય કે નહીં એ અમારો પ્રશ્ન છે. તો મહંત સ્વામી મહારાજ, સ્વામી બાપા આનો જવાબ પણ ખાલી એક જ અક્ષરમાં આપે છે કે ના, ક્યારેય પણ સત્સંગ છે એ છોડાય નહીં. તમારે કોઈની ટીકા પર ધ્યાન આપવું નહીં, કારણ કે ગીતામાં પણ કીધું છે કે સ્થિતિપ્રજ્ઞ વ્યક્તિ કોને કહેવાય? કે જે માન અપમાન જેને કોઈ થતું ન હોય, કોઈને એકદમ લાભ થઈ જાય તો આનંદમાં ન આવી જાય, નુકસાન થાય તો કોઈ દુઃખી ન થઈ જાય, અને કોઈ પણ પરિસ્થિતિમાં એનો જે મનોદશા છે એ સમાન રહે છે. લોકોની ટીકા કે લોકોના શબ્દો એ તમારું ચારિત્ર કે તમારો સ્વભાવ નક્કી કરતું નથી, પરંતુ જ્યારે તમે પ્રતિક્રિયા આપો છો, રિએક્શન કરો છો, ત્યારે એ તમારો ચારિત્ર કે તમારો સ્વભાવ બની જતો હોય છે. તમને કોઈ મૂર્ખ કહે, બુદ્ધું કહે, તો તમે એના કહેવાથી બુદ્ધું બની જતા નથી, પણ જ્યારે તમે એને પ્રતિક્રિયા આપો, બાયો ચડાવો કે તે મને મૂર્ખ કીધો, ત્યારે તમે ખરેખર મૂર્ખ છે. ધ મુમેન્ટ યુ રિએક્ટેડ you looked foolish. The moment you react, you looked foolish. The moment you react, you became foolish. આવી રીતે આગળ વધીએ તો પાંચમા પ્રશ્ન ઉપર અપૂર્વ મુનિ સ્વામી આવે છે કે સ્વામી બાપા, શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન તો બહુ દયાળુ છે, અતિ દયાળુ છે, કોઈ દુખિયાને દેખી શકતા નથી, છતાં હરિભક્તોને શારીરિક, આર્થિક અને પારિવારિક પ્રશ્નો હોય છે. કે આટલો સત્સંગ કરે તો એ હરિભક્તોને વ્યવહારે દુઃખ કેમ આવે છે? જો આ પ્રશ્ન છે ને ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો સ્વામી બાપાનો જવાબ આપે છે કે એને અણિશુદ્ધ ચોખ્ખા કરવા માટે, એને તપાવી અને સોનાની જેમ નિખરવા માટે ભગવાન એને તકલીફ આપે છે. તો બીજી રીતે આપણે એને જોઈએ તો આ દુનિયામાં આપણે કોઈને કોઈ કામ માટે, કોઈને કોઈ ભૂમિકા માટે, કોઈને કોઈ રોલ ભજવવા માટે આવ્યા છે. તમે કોઈ નાટકમાં કામ કરતા હોય અને તમારે રાજાનો રોલ કરવાનો હોય, રાજાની એક્ટિંગ કરવાની હોય, તો તમારી પાસે રાજાના પૂરેપૂરા ગુણ હોવા જોઈએ. તમારે ભિખારીની એક્ટિંગ કરવી હોય તો ભિખારીના ગુણ હોવા જોઈએ.
તમારે જોકરની એક્ટિંગ કરવી હોય તો તમારી પાસે જોકરના પૂરેપૂરા ગુણ હોવા જોઈએ, તો જ તમે તમારા પાત્રને ન્યાય આપી શકો. રામાયણમાં જ્યારે માતા કૌશલ્યાની સામે ભગવાન રામ પગથિયા ચતુર્ભુજ રૂપમાં કે માતા નિયમ પ્રમાણે હું તમારા પુત્ર તરીકે તમારે ત્યાં અવતાર લીધો છે, તો આપ મારો સ્વીકાર કરો. તો કૌશલ્યા માતાએ ચોખ્ખી ના પાડી દીધી કે મારે 4 હાથવાળા ભગવાન નથી જોતા, મારે ખાલી 2 હાથવાળા ભગવાન જોઈએ છે, જે અમારી સામે અમારી સાથે રમી શકે, અમને સમજી શકે, અમારા સુખમાં સુખી થાય, અમારા દુઃખમાં દુઃખી થાય. ત્યારે ભગવાન 2 હાથવાળા બની ગયા. હવે બરાબર, તો કે હવે બરાબર છે, તમે માનવ બની ગયા, પણ માનવના તમામ ગુણધર્મ તમારામાં નથી. તો કે કેમ? તો કે બાળક જ્યારે જન્મે ત્યારે નાનું હોય, આવડું મોટું બાળક ન હોય 6 ફૂટનું. ત્યારે ભગવાન નાના બન્યા. કૌશલ્યા માતા કહે છે કે હજી નાના બનો, ભગવાન વધારે નાના બન્યા. એમ કરતાં કરતાં એક નવજાત શિશુ બની ગયા, એક દિવસને બાળક બની ગયા. હવે બરાબર? તો કે હવે હજી બરાબર નથી, કે તમે 100% માણસ નથી. તો કે કેમ? તો કે નાનું બાળક છે એ ક્યારેય વાતું કરે નહીં, એ તો રડે. અને ભગવાન રડવા લાગ્યા. ત્યારે તુલસીદાસે લખ્યું કે સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુર ભૂપા. 3 લોકનો માલિક, બ્રહ્માંડના માલિક, અખિલ બ્રહ્માંડનો માલિક એક બાળક બની અને રડવા લાગે તો એના પર કોઈ દુઃખ નહોતું આવી પડ્યું. તો એવી રીતે સ્વામી બાપા આપણે સમજાવવા માગે છે કે કોઈ પણ મોટો સ્વામી હોય, હરિભક્ત હોય, તો એ માનવના રૂપમાં છે. એને સુખ આવે, દુઃખ આવે, એને તકલીફ થાય, એને ભૂખ લાગે, એને તરસ લાગે, એ ઇન્ડિયાથી ટ્રાવેલ કરીને આવ્યા હોય તો એ થાકી જાય. તો એમાં આપણે કોઈ પણ શંકા કરવી જોઈએ નહીં કે મોટા સ્વામી છે એટલે એને દુઃખ ન આવે, તકલીફ ન આવે. એને આવવી જ જોઈએ. ગમે તેટલો મોટો સ્વામી હોય, એના પરિવારમાં, જોકે એનો પરિવાર આપણા હરિભક્તો જ હોય છે, કોઈ અઘટિત ઘટના બને તો એનામાં સંવેદનશીલતા હોવી જ જોઈએ, એને દુઃખ થવું જ જોઈએ. તો જ ખરેખર એ મોટો હરિભક્ત કહેવાય, મોટો સ્વામી કહેવાય. અને પ્રશ્નો આવી રીતે તમામ પ્રશ્નોના જવાબ આપી અને બાપાએ બધાને ખૂબ ખુશ કરી દીધા અને બે હાથ ઊંચા કરી અને બધાને આશીર્વાદ આપ્યા, જય સ્વામિનારાયણ કહીને. તો પ્રશ્નો પણ એવા હોવા જોઈએ કે આપણે સ્વામીને પૂછી શકીએ, એના સ્વામી એના જવાબ આપી શકે. ઘણીવાર પ્રશ્નો એવા હોય છે કે એના કોઈ જવાબ હોતા જ નથી. તો એકવાર એક બેને એને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મારો છોકરો છે 10 વર્ષનો, પણ ધરારી મોઢામાં આંગળા નાખે છે, તો એનું શું કરવું? હવે એનો કોઈ જવાબ હોતો નથી. પણ સ્વામીએ પણ એનો જવાબ રમૂજમાં આપ્યો. તમે એક કામ કરો, તમારા છોકરાને પેન્ટ છે ને એનું 4 ઇંચ પોળું બનાવો, એની કમર, એટલે એ કમરમાં જ એના હાથ રહે. જો મૂકે તો પાટલું નીચે પડી જવું જોઈએ, એટલે એનો હાથ મોઢા પર ન જાય. તો આવા પ્રશ્નોના જવાબ પણ આવા જ હોય છે. તો આપણે હવે અહીં સત્સંગ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.